જય માતાજી મિત્રો, હું છું આપણો મિની બ્લોગર। આપણે આજે જઈ રહ્યા છીએ ગુજરાતના એવા પ્રખ્યાત મંદિરે, જેમ કે ગુજરાતના એવું હોનાની નગરી પણ કહેવામાં આવે છે, જેમ કે દ્વારકાધીશનું મંદિર। આ છે જો મિત્રો લક્ઝરીનો બહારનો લુક। આપણે આ લક્ઝરી લઈને જવાનું છે। જો મિત્રો આ છે બહારનો લુક। હવે આપણે જોઈ શકીએ છીએ આ છે અંદરનો લુક। જો મિત્રો આજે રાતના વાગ્યા હતા 2 અને તો મિત્રો વધારે શૂટ તો નહીં થાય, પણ આપણે હવે ડાયરેક્ટ દ્વારકા જઈને મળીએ મિત્રો। તો જોતા રહો અમારો બ્લોગ, તમને શેઠ દ્વારકાના દર્શન કરાવું। તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છે। તો જો મિત્રો આ છે દરિયો દ્વારકાનો। જો મિત્રો કેવો નજારો છે દ્વારકાનો। સામે એક મંદિર પણ છે। આ ધાર્મિક શહેર છે દ્વારકા, એક જે ઇતિહાસ શહેર ગણાય છે। અહીંયા દૂર દૂરથી પબ્લિક દર્શન કરવા આવે છે મિત્રો દ્વારકાધીશના। અહીંનો નજારો તમે જોઈ શકો તો મિત્રો। સામે એક પુલ પણ છે। સામે મંદિર પણ છે દ્વારકાધીશનું, જુઓ મિત્રો। આ છે મંદિર ફાઇનલી દ્વારકાધીશનું। બોલો મિત્રો, જય દ્વારકાધીશ। જોઈ શકો છો મિત્રો તમે। અમે ગયા હતા દર્શન કરવા મિત્રો, પણ અંદર અત્યારે અલાઉડ નથી। શું છે એ ખબર નથી, પણ અંદર જવાનું અત્યારે અલાઉડ નથી, એટલે બહારથી દર્શન કરાવ્યા। અને જ્યાં દર્શન કરીએ ત્યાં ફોટો કે વિડીયો શૂટ અલાઉડ નથી, એટલા માટે મિત્રો આ તમે દ્વારકાની બજાર પણ જોઈ લો। જો મિત્રો પાંચ 10 દિવસથી અલાઉડ નથી તે અંદર દર્શન કરવાની, તે બહારથી દર્શન કરી લીધા। ફોટો વિડીયો શૂટ કરવાની પણ મનાઈ છે મિત્રો। તો મિત્રો આવા ઐતિહાસિક મંદિરોના બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ મિત્રો આગલા બ્લોગમાં। જય દ્વારકાધીશ।